આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજે આપણે વહેલા ઉઠી ગયા હતા, કેમ કે આજે આપણે જવાનું છે બાઇક લેવા નવું. એટલે વહેલા ઉઠી નાહી ધોઈ અને માતાએ દર્શન કરવા અને દીવા કરવા ગયા છે. અત્યારે આપણે ગયા છીએ અમારા ગામમાં સંતની સતી માતાનું મંદિર છે. ત્યાં આપણે આ સંતની સતી માતાના છે મંદિર, તમે દર્શન કરી શકો છો. દર્શન કરી લો તાની. જય સંતની સતી માતા. એટલે આપણે ત્યાં દીવા કરીએ છીએ ને આજ બ્લોગ આપણે ત્યાંથી ચાલુ કર્યો છે. તમે જોઈ શકો છો સવારનો ટાઈમ થયો છે 8 વાગ્યા છે અને 8 વાગે આપણે પહોંચી ગયા છીએ. અને આ તમે જોઈ શકો છો સંતની સતી માતાનું મંદિર. અને આપણે આપણા ગામમાં સૌથી જૂનામાં જૂનું આ મંદિર છે. અને આ તેનો જે લેખ છે તે વડોદરા જે મ્યુઝિયમ છે ત્યાં આપણે બધા આ સંતની સતી માતાની મૂર્તિઓ છે અલગ અલગ. તો તમે ત્યાં બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને આજે ચોક્કસથી આપણે બતાવીશું બાઇક લેવા જશું તે. આપણે ગામમાં હમણાં જ જે પ્રતિષ્ઠા થઈ કે દુધેશ્વર મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે. તમે જોઈ શકો છો. હમણાં જ આપણે ટૂંક સમયમાં એકાદ 2 મહિના જેવું થયું છે, 2 મહિના, ત્યારે પ્રતિષ્ઠા કરી, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તમે જોઈ શકો છો. તમને પણ દર્શન કરાવું, વ્લોગમાં જોડાયેલા રહેજો તમે. તો આપણે મંદિર આવી ગયા છીએ. નંદી મહારાજના દર્શન કરી લીધા. સાઈડમાં ગણપતિ બાપા અને ભૈરવનાથના દર્શન કર્યા. અને હવે આપણે દરવાજો ખોલીએ. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને પણ દર્શન કરાવે. જય હર હર મહાદેવ ભોલેનાથ. તો દર્શન કરી લઈએ. હા ગાઈસ, તો આપણે દીવા બીવા કરી લીધા અને હવે આપણે એક દુકાન જવાનું હતું તો દુકાન જઈએ છીએ. ને આ એ છાણિયું ખાતર કહેવાય, કેમ કે અત્યારે આપણા ગામમાં બટાકાનું વાવેતર થવાનું હવે છે. એટલે લોકોને ખેતરમાં છાણિયું ખાતર નખાવવું પડે, એના માટે આ ઉકેળો કરીને લઈ ગયેલા છે. અને આપણે હવે જઈ રહ્યા છીએ દુકાને જઈશું ને પછી આપણે ભાઈ લોકો આવી જાય એટલે આપણે જવાનું છે શોરૂમ ડીસા. આ બાજુમાં વડાવાની પ્રાથમિક સ્કૂલ છે, તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે જઈએ છીએ દુકાન, કેમ કે થોડો નાસ્તો કરવો છે એટલે નાસ્તો કરી લઈએ. એટલે દુકાને જઈએ છીએ મેગી લેવા, કેમ કે મોડું ના થાય એટલે ફટાફટ નાસ્તો કરવાનો છે. મારા દોસ્તારની દુકાન આવી ગઈ, તમે જોઈ શકો છો. અંબિકા એનું પાર્લરનું નામ છે શ્રી અંબિકા પાર્લર. તમે જોઈ શકો છો એમની દુકાન છે. અને આ દુકાન બહુ મોટી છે, જેને જે જોવે તે મળી જાય છે. ચલો ત્યારે. હાય ગાઈઝ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો અને ભાઈને લોકો બધા આવી ગયા છીએ. તો હવે આપણે નીકળવું છે ડીસા જવા માટે. તો કેમ કે આપણે બાઇક લાવવાનું છે એટલે. તો ચલો ત્યારે હવે ત્યાં જઈને મળીએ ત્યારે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. હા ગાઈઝ, તો ફાઇનલી આપણે ડીસા જવા માટે નીકળી ગયા છીએ. ગાડીમાં બેસી ગયા છે. હું છે, શ્રવણ છે, અમારો ભત્રીજો સિદ્ધરાજ છે, અને અમારા પપ્પા બેઠા છે, અને મોટા ભાઈ છે, અને એમનાથી એક ભાઈ નાના છે, અને એક ભાઈ બાઇક લઈને ગયા છે. તમે જોઈ શકો છો. આપણા મોટા ભાઈ છે, જે એમની ગાડી છે અને એ પોતે ગાડી ચલાવે છે. અને એમનાથી મોટા ભાઈથી બીજા નંબર અને ત્રીજા નંબરના ભાઈ છે. તો ચલો તાણે હવે શોરૂમ જઈ મળીએ ત્યારે. તો હા ગાઈસ, ફાઇનલી 10:30 થઈ ગયા અને આપણે શોરૂમ પહોંચી ગયા છીએ. ચલો ત્યારે હવે બાઇક લેવાનું તે લઈ લઈએ.
હાય ગાઈસ, તો ફાઇનલી આપણે બાઈક હવે બધી કામકાજ થઈ ગયું ને હવે આપણે નીકળી છીએ ઘરે. હાય ગાઈસ, તો ફાઇનલી આપણે બાઇક લઈને ઘરે આવી ગયા અને બધા મંદિરે જવાનું હતું ત્યાં જઈને દર્શન કરી લીધા બાઇક લઈ અને પ્રસાદી કરવાની તે કરી લીધી અને ઘરે પછી રિટર્ન આવીને ભાઈના ઘરે બાઇક મૂક્યું. આપણા ઘરે તો મુકાય નહીં અને ઘરે આવીને નાહી અને જમી અને આપણે ફ્રેશ થઈને કંપની જવા માટે નીકળી ગયા છીએ. ચલો ત્યારે હવે મળીએ ત્યારે. હા ગાઈસ, તો ફાઇનલી આપણે નોકરી ગયા હતા, નોકરી જઈને ઘરે રિટર્ન આવી ગયા અને આજે આપણે કંપનીમાંથી દિવાળી માટેની ગિફ્ટ મળી છે. ગિફ્ટમાં શું છે એ આપણે ખોલીને જોઈએ. એના પહેલાં જોઈએ દિવાળી ઉપર મીઠાઈની મળી છે, પણ આપણે ઘરે આવ્યા તો ઘરે આપણે આજે જે મીઠાઈ મળી છે ઘરે આવ્યા તો આજે લક્ષ્મીમાની પૂજા કરી છે ઘરે. તમે જોઈ શકો છો, જય લક્ષ્મીમાં. આ તમે જોઈ શકો લક્ષ્મી માતાનો ફોટો છે, વિધિ છે, ધન, પૈસા અને કંઈક દાગીનો છે ચોધીનો, એનાથી પૂજા કરી છે. તમે જોઈ શકો છો લક્ષ્મી માની પૂજા છે. અને તમારા કોના ઘરે કરી છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે આપણે જોઈએ કે બીજું શું કંપનીમાંથી આપ્યું છે. તો ચલો તાણી જોઈ લઈએ. એક તો પહેલાં જોઈ શકો. તો હા ગાઈસ, તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. આપણે ઘરે પહોંચી ગયા, જે ગિફ્ટ આપી હતી જોઈ લીધી અને હવે આપણે બેઠા છે જમવા. જમવામાં બનાવી છે મોટા ચોળાની સબ્જી અને ઘઉંના લોટની રોટલી. આપણે તલોતાણે હવે જમી લઈએ. આપણે આટલે એન્ડ આપીએ છીએ. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. દરેકને ગુડ નાઇટ, જય માતાજી મિત્રો.